માનું મૃત્યુ થયું, દાદીમાં પાસે મીરા મોટા થાય, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। જો નાની હતી ને ત્યાંથી દાદીમાની હારે પૂજા કરે, કાળિયા ઠાકરની મૂર્તિની દાદીમાં પૂજા કરે, એની બાજુમાં બેસે મીરા. 5 વર્ષની મીરા હતી. તમારા ઘરમાં તમે ઠાકોરજીની પૂજા કરો, જગદંબાની પૂજા કરો, જે પૂજા કરો તે મુબારક, પણ તમારા બાળકોને સાથે બેસાડો. બેટા, અમારા કુળની આ પરંપરા છે, બેટા આ પરંપરાને તારે જાળવવાની. તમે વેકેશનમાં ફરવા માટે જાઓ, સંપત્તિ આપી હોય ભગવાને, મુબારક, પણ જોજો આપણી દેહાણ જગ્યાઓના દર્શન કરાવો, આપણા સુરાપુરા મંદિરના દર્શન કરાવો. બેટા, આ ગાયો માટે આપણા અહીંયા વીર પુરુષ કાયમ આવી ગયા, જેણે ગાયો માટે, દીકરીઓ માટે, પોતાના ગામ માટે બલિદાન આપ્યા, પોતાના પ્રજા માટે માથા આપ્યા. બેટા, આ વીર રસનું સિંચન આ બાળકોના માનસમાં કરો, તો એ સંસ્કારો એ બાળકોમાં આવશે. આજ મીરાને બાજુમાં બેસાડી અને જજો દાદીમાં પૂજા કરે. એમાં ઘટના એવી ઘટી, એકવાર ગામમાં જાન આવીને એટલે દાદીમાને મીરા પૂછે, માં આ ઢોલ શરણાઈઓ આ બધા શું કામ વાગે? અરે બેટા, આપણા ગામમાં જાન આવી, બારાત આવી હે બેટે. એમ તો કે હા માં, બારાત એટલે શું, જાન એટલે શું? 5 વર્ષની મીરા, એને શું ખબર? દાદીમાએ કીધું કે બેટા, આપણા ગામની કુંવારી કન્યાને પરણવા માટે, વર પરણવા માટે આવે એને જાન કહેવાય. કુંવારી કન્યાને પરણવા માટે આવે તો કે હા, જે વરરાજો આવે, દુલ્હો આવે એને જાન કહેવાય બેટા. અને કાલી ગેલી ભાષામાં આજ મીરા કહે કે માં, તો મારી જાન ક્યારે આવશે, મારો દુલ્હો ક્યારે આવશે? હે માં, મારો પતિ ક્યાં, મારો પિયુ ક્યાં? અને હઠ લીધી, બાળક હઠ લીધી. અને જોજો દાદીમાએ શું કીધું, એ કાળિયા ઠાકરની મૂર્તિ હતી ને પૂજા કરતી હતી, અને બતાવ્યો, બેટા આ તારો પિયુ, આ તારો ભરથાર, આ તારો પતિ. અન જોજો મીરાને લગની લાગી. महलों में पली बन के जोगन चले, महलों में पली बन के जोगन चले, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन। જોજો લગની લાગી સાહેબ, આર્તનાદ થવા લાગ્યો. અરે મીરાને પરણાવવામાં આવી, પાત્ર જોઈને પરણાવી હતી માતા દાદીએ. યોગ્ય પાત્ર હતું મીરા માટે, પણ 18 વર્ષની ઉંમરે મીરા વિધવા બને. અને પછી તો બહાર જવાય નહીં. વિધવા બનેલી મીરા એ રાજપૂતાણી જોજો ઓરડામાં બંધાયેલી, આજ બહાર જવાય નહીં. મર્યાદાના બંધન લાગી ગયા અને આંખમાંથી મીરા દડ આંસુ પડે. કોને જઈને આ વેદના કહું? જોજો બહાર કઈક પીડા હોય તો કોકને બતાવાય કે મને આ પીડા થાય, એની દવા થાય, એની માવજત થાય, પણ આજ અંતર સળગે સાહેબ. આ વેદનાની વાતો કોને કરવી? પણ મીરા ધ્રુસકે રડતી હશે રાજભવનમાં. એમાં ઘટના ઘટી. જોજો એક મંડળી નીકળી સંતોની, જય જય શ્રી રામ, જય રામ, જય જય રામની ધૂન બોલાતી હતી. અને ઝરૂખાની બારી ખોલી અને સંતોને ઉભા રાખ્યા. હે મહાપુરુષો, હે સંતો, ક્યાં જાઓ? અમે ચિત્રકૂટમાં જઈએ. તો મહારાજ મારું એક કામ કરશો? કે શું? ચિત્રકૂટમાં મહાત્મા તુલસી નામે એક સંત, મારો એક કાગળ એને આપશો? હા. અને મીરાએ કાગળ લખ્યો, હે મહારાજ, તમને તો રામનો સાક્ષાત્કાર થયો, હું મીરા બોલું છું.
મને બહાર જવા દેતા નથી, ભગવાન કૃષ્ણની ભક્તિ મને કરવા દેતા નથી, મને બંધનના તાળા લાગી ગયા છે. એ મહાત્મા તુલસી, મને બતાવો મારે શું કરું? તમે તો મારી ગુરુની ભૂમિકાએ છો. મીરાના ગુરુ તો રોહિદાસ, પણ જોજો ગુરુ પરંપરાથી સંતને પ્રશ્ન કર્યો, સમકાલીન છે બંને, તુલસી અને મીરા. અને મહાત્મા તુલસીના હાથમાં કાગળ આવ્યો અને મહાત્મા તુલસીએ જવાબ આપ્યો કે હે મીરા, ભક્તિ માર્ગમાં કોઈ પણ પાત્ર આડું આવે એનો ત્યાગ કરવો. અને આ જવાબ મીરાના હાથમાં આવ્યો. અને રાત્રિના સમયે જોજો મીરાએ મેવાડ છોડ્યું. એ હાથમાં કાળિયા ઠાકરની મૂર્તિ લઈને મીરા ભાગ્યા. અને ભાગવા લાગ્યા. પાછળ રાણાની રાવું થઈ, પકડવા રાત્રે દિવસે સંતાઈ જાય, રાત્રે એ ભાગે. અને ભાગતા ભાગતા આપણું સુરેન્દ્રનગર થી લખતર આવો એટલે વચમાં શિયાળી ગામ આવે. એ શિયાળી ગામના પાદરમાં મીરા રાત્રિએ આવ્યા. ગામ લોકોએ સમયા કર્યા, સંતોએ સમયા કર્યા. આખી રાત્રિ જોજો સત્સંગ થયો, ગામના ચોરે ઉતારો કર્યો. મીરાએ ભજનો ગાયા, હાથમાં કડતાલો લઈને, પગે ઘૂઘરા બાંધીને મીરા નાચી. પગ ઘૂઘર બાંધ મીરા નાચી. પગ ઘૂઘર બાંધ મીરા નાચી રે, પગ ઘૂઘર બાંધ મીરા નાચી રે. લોગ કહે मीरा हो गई बावरी, लोग कहे मीरा हो गई बावरी, सास कहे कुल नासी रे, पग घूंघर बांध मीरा नाची रे, મીરા જોજો આખી રાત્રિ સત્સંગ થયો. બ્રાહ્મણોને કીધું, હે ભૂદેવો, હું રાજપૂતાણી છું, મારા કૃષ્ણની તમે પૂજા કરાવી, મારે તમને કંઈક આપવું જોઈએ, પણ તમને આપી શક્યું મારી પાસે કશું નથી. મીરા આજ રડ્યા છે. મીરા રડી પીડા. અને ત્યારે બ્રાહ્મણોએ સંતોએ શું કીધું, મીરાબાઈ, હે મીરા, અમે માગીએ આપશો? તો કે હા, મારા પ્રાણ માગો તો પ્રાણ આપી દઉં. અને ત્યારે બ્રાહ્મણોએ માગણી કરી, બીજું કાંઈ નહીં, તમારા હાથમાં કૃષ્ણની મૂર્તિ રહી નહીં, અમને દેતા જાઓ. જોજો પ્રાણ હતો મીરાનો, એ મૂર્તિ. અને શિયાળી ગામના સંતોને બ્રાહ્મણોની મૂર્તિ આપી. આજ પણ તમે શિયાળી ગામ જાઓ, એ શિયાળીના ઠાકર મંદિરમાં મીરાના આપેલા ઠાકોરજી બિરાજે છે. એ મીરાની આપેલી કાળિયા ઠાકરની શાલિગ્રામ પથ્થરની મૂર્તિ આજ પણ શિયાળી ગામના ચોરામાં બિરાજ કરજો મારા બાપ. આ ચરિત્ર છે. અને મીરા દ્વારકા ગયા, દ્વારકા નાથના દરવાજા ઉઘડ્યા. જોજો દરવાજા બંધ થયા, મીરા અંદર ગયા. કોઈને ખબર નથી મીરાબાઈ ક્યાં ગયા. મૂર્તિ ગળી ગઈ, ધરતી ગળી ગઈ. મીરાબાઈ નું શું થયું કોઈને કશું ખબર ન પડી. મીરાએ મેવાડ છોડ્યું ભક્તિ માર્ગમાં. આજ સંતો હરિદાસને સમજાવે, હે હરિદાસ,